નમસ્તે વિદ્યાર્થીઓ, મારું નામ છે ધવલ. આપણે મારો પહેલો વિડીયો એટલે આના આગળના વિડીયોમાં જોયું જેઈ મેન્સ, જેઈ એડવાન્સ એમના સિલેબસો. હવે જેઈ એડવાન્સનો સિલેબસ જે આપણે જોયો એમાં આપણે એટલું નોટ કર્યું કે જેઈ મેન્સનો જે સિલેબસ હતો ને છે એના જેવો જ, પણ જેઈ મેન્સના 3-4 ચેપ્ટરોને ભેગા કરી એડવાન્સનો એક સિલેબસ બનાવવામાં આવ્યો, એટલે કે એનો સિલેબસનો એક ટોપિક બનાવવામાં આવ્યો છે. તો આપણે એડવાન્સના સિલેબસ પ્રમાણે ચેપ્ટરો ચલાવીશું, જેના કારણે ટોટલી કવર બી થઈ જાય એન્ડ એડવાન્સના ક્વેશ્ચન બી આપણે સોલ્વ કરીશું, કારણ કે એના સિલેબસ પ્રમાણે ચલાવીશું. તો સિલેબસનો પહેલો જ ટોપિક હતો એ હતો એલ્જેબ્રા કરી. એલ્જેબ્રા મીન્સ આપણું બીજગણિત. તો એમાં આપણે પહેલો ટોપિક લઈશું. આપણે અહીં ટોપિકને ચેપ્ટરનું નામ આપીશું, કારણ કે ટોપિક જ એટલો ડીપમાં આપણે ભણવાનો ટ્રાય કરશું, બરાબર. તો આમાં પહેલો આપણે ટોપિક ચાલુ કરીએ, જેનું નામ આપણે આપીએ એલ્જેબ્રિકલ ઇનઇક્વેશન્સ. બરોબર. હવે તમે વિચારતા હશો કે ઇનઇક્વેશન્સ છે શું? તો ઇનઇક્વેશન્સનું ગુજરાતી અસમતાઓ થાય છે. શું? અસમતાઓ. હવે અસમતાઓ મીન્સ આપણે સમજીએ ઇનઇક્વાલિટી. તો એક આ નિશાની, એક આ નિશાની, એક આ નિશાની, આ નિશાની, આટલી 4 નિશાનીઓથી તમે વાકેફ હશો. ધીસ 4 સાઇન, આ 4 નિશાની, ધીસ 4 સાઇન કોલ્ડ ઇનઇક્વાલિટીઝ. આ 4 ચિહ્નોને અસમતાઓ કહેવાય છે. શું કહેવાય? અસમતા. બરોબર. હવે ઇન વિચ ઇક્વેશન involving this is called inequations. ઓકે, સમજી ગયા? ઇનઇક્વાલિટીઝ આ 4 નિશાનીઓ, જેને તમે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, જે તમે આગળ ભણ્યા છો આ નિશાનીઓ વિશે. તો આ 4 સાઇન છે એમને ઇનઇક્વાલિટીઝ કહેવાય, અસમતાઓ કહેવાય. અને જે સમીકરણ કે જે કોઈ પણ ઇક્વેશન આપ્યા હોય એમાં આ 4 નિશાનીઓનો ઉપયોગ થાય, એ ઇન્વોલ્વ હોય, તો એવા ઇક્વેશનોને ઇનઇક્વેશન્સ કહેવામાં આવે. ઓકે, સમજી ગયા? ઇક્વાલિટીઝ અસમતાઓ, 4 નિશાનીઓ, 4 નિશાનીઓને ઇનઇક્વાલિટીઝ અસમતાઓ કહેવાય. એ જે સમીકરણમાં હોય એ સમીકરણને ઇનઇક્વેશન્સ કહેવાય. ઓકે. હવે ઇનઇક્વેશન્સ હોય એ લિનિયર બી હોઈ શકે. લિનિયર મીન્સ એક્સની એક જ પાવરવાળા હોઈ શકે, બરોબર. એન્ડ એ ક્વાડ્રેટિક બી હોઈ શકે. એટલે એક્સની 2 પાવરવાળા, એક્સની 2 ઘાતવાળા હોય. એન્ડ ક્યુબિક બી હોઈ શકે, એક્સની 3 પાવર, એમ એટસેટ્રા એ ગમે તે હોઈ શકે. ઓકે. એ ઇનઇક્વાલિટી લિનિયર બી હોઈ શકે, એક્સની 1 પાવરવાળા, ક્વોડ્રેટિક બી હોઈ શકે, ક્યુબ બી હોઈ શકે. આની ડેફિનેશન હતી. કમ્પ્લીટ સમજ્યા? શું કે ઇનઇક્વાલિટી અસમતાઓ, આ 4 નિશાનીઓ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, ધીસ 4 સાઇન કોલ્ડ ઇનઇક્વાલિટીઝ. આ 4 નિશાનીઓ છે એને અસમતાઓ કહેવાય. ઇન વિચ ઇક્વેશન ઇન્વોલ્વિંગ ધીસ, આ 4 ને જે સમીકરણો ઇન્વોલ્વ કરતા હોય એને ઇનઇક્વેશન્સ કહેવાય. જે આપણું ટોપિક જ છે.
અને ઇનઇક્વેશન્સ લિનિયર બી હોઈ શકે, ક્વોડ્રેટિક બી હોઈ શકે, ક્યુબિક બી હોઈ શકે. એટલે એક્સની 1 પાવરવાળા બી હોઈ શકે, અને એક્સની 2 પાવરવાળા બી હોઈ શકે, અને એક્સની 3 પાવરવાળા, ઘાતવાળા, એક ઘાતવાળા, 2 ઘાતવાળા, 3 ઘાતવાળા, એમ કરી ગમે તેટલી ઘાતવાળા હોઈ શકે. બરોબર. આ ડેફિનેશન તમે પેન અને પેપર જોડે લઈને બેસો અને જેટલું ચલાવો આ લખી લો. બરોબર. આઈ શ્યોર કે તમે લખી લીધું હશે કદાચ. બરોબર. હવે આપણે થોડાક લિનિયર જે ઇનઇક્વેશન્સ હતા એના જોઈ શકીએ કઈ કઈ પેટર્નના હોઈ શકે. પહેલો આપણે જોઈએ. એમાં આપણે એવું સપોઝ કરીએ કે કોઈ પણ એ એન્ડ બી એ નોન ઝીરો છે. નોન ઝીરો એટલે કે જે ઝીરો નથી. બરોબર. ઓકે. કોઈ પણ નોન ઝીરો છે એન્ડ એક્સ વાય એ બિલોંગ્સ ટુ આર છે. આ બે વેરિયેબલ બી છે. બરોબર. આ વેરિયેબલ છે. ઓકે. તો હવે આવું ઇક્વેશન્સ જો લખેલું હોય એ એક્સ પ્લસ બી વાય લેસ ધેન કોઈ બી સી. બરોબર. એન્ડ એવું બી લખેલું હોય કે ભાઈ એ એક્સ પ્લસ બી વાય ગ્રેટર ધેન સી, કે પછી આવું ઇક્વેશન લખેલું હોય એ એક્સ પ્લસ બી વાય લેસ ધેન ઇક્વલ ટુ સી, કે એ એક્સ પ્લસ બી વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ સી. આ છે બધાય લિનિયર, બટ કેવા છે? બધાની અંદર બે વેરિયેબલ છે. કયા કયા? તો એક આ એક્સ એન્ડ આ વાય, એક્સ એન્ડ આ વાય. આમાં બે એક્સ વાય, બે વેરિયેબલ છે એટલે લિનિયર છે. આ આખા લિનિયર છે, લિનિયર ઇનઇક્વેશન્સ છે. ટુ વેરિયેબલ. ઓકે. શું એ અને બી નોન ઝીરો આપણે ધાર્યા, સી કોઈ પણ આધાર છે, એક્સ અને વાય બિલોંગ્સ ટુ આર જે વેરિયેબલ આપણે લીધા. એવા ઇક્વેશનો બધા જે લખ્યા એમાં બે વેરિયેબલ વાળા છે લિનિયર બટ બે વેરિયેબલ ધરાવે. એવું આપણે કોઈક બીજું સપોઝ કરીએ તો કે એ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે કે નન ઝીરો છે. બરોબર. એન્ડ એક્સ કોઈ પણ છે બિલોંગ્સ ટુ આર છે, વેરિયેબલ છે. ઓકે. એન્ડ આપણે લખ્યું કે એ એક્સ પ્લસ બી ગ્રેટર દેન ઝીરો, કે એ એક્સ પ્લસ બી લેસ દેન ઝીરો, એક્સ બી કોઈ પણ અધર કોઈ પણ છે, એ એક્સ પ્લસ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ ઝીરો, એ એક્સ પ્લસ બી લેસ દેન ઇક્વલ ટુ ઝીરો. આવો છે. તો આમાં એક જ વેરિયેબલ છે એક્સ. જોઈ લો, બધામાં એક જ વેરિયેબલ છે એક્સ. એનો મતલબ આ બી છે તો લિનિયર જ. બરોબર. આ બી છે તો લિનિયર જ, લિનિયર ઇક્વેશન જ છે. બટ કેવા? વન વેરિયેબલ વાળા. ઓકે. લખી લીધું? સમજી ગયા? એ ને ભેગું પણ ન દીધું કે આવું જેમાં જે બે વેરિયેબલ હોય તો છે તો લિનિયર ઇક્વેશન. ટુ વેરિયેબલ વાળા. હવે આમાં આવું છે તો એમાં કોઈ એક્સ એક જ છે વેરિયેબલ ઇક્વેશનની અંદર, તો લિનિયર ઇક્વેશન છે, ઇનઇક્વેશન છે, બટ વન વેરિયેબલ વાળા છે. ઓકે. લખી નાખ્યું. હવે આપણે થોડાક અસમતાઓના નિયમો જોઈ લઈએ. અસમતાઓના થોડાક રૂલ્સ જોઈ લઈએ. આ રૂલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. એટલે જેમ જેમ બધું લખ્યું એમાં રૂલ્સ બી લખતા જાય. ઓકે. રૂલ નંબર 1. બરોબર.
હવે તમે કોઈ પણ એક ઇનઇક્વાલિટી આપેલી હોય એની બોથ સાઈડ એટલે કે બંને બાજુઓ સરખા ઉમેરી પણ શકો, સરખી સંખ્યા, અને સરખી સંખ્યા બાદ પણ કરી શકો. ઓકે, સરખી સંખ્યા ઉમેરી પણ શકો, સરખી સંખ્યા બાદ પણ કરી શકો, તો બી એ જે અસમતા એ જે ઇનઇક્વાલિટી આપેલી હોય એમાં કોઈ ચેન્જ આવે નહીં. ઇન both side of inequality addition and subtraction same number in both side of equation addition and subtraction by same number so inequality will be not change. Okay, so hence okay, in both side of inequality addition and subtraction by same number and inequality will be not change. Okay, rule number 1 કે તમે અસમતાની બંને બાજુ સરખી સંખ્યા વડે ઉમેરો કે બાદ કરો તો એની અસમતા બદલાય નહીં. રૂલ નંબર 2 વાત કરીએ. In both side of inequality multiplication and division by same number but number is positive. Okay, in both side of inequalities multiplication and division by same number but number is positive, hence inequality will be not change. ઓકે, બંને બાજુ અસમતાની બંને બાજુ સરખી સંખ્યા વડે ગુણતા કે ભાગતા પણ એ સંખ્યા ધન હોવી જોઈએ તો અસમતામાં કોઈ ફેરફાર થાય નહીં. ઓકે, એન્ડ આમાં જો એ નંબર અહીંયા પોઝિટિવ હતો એવો જો નેગેટિવ હોય, બરોબર, નંબર ઇઝ નેગેટિવ, હેન્સ inequality is change. ઓકે, રિવર્સ ચેન્જ થાય એટલે જેવી હતી એની ઊંધી રિવર્સ ચેન્જ થાય. નંબર ઇઝ નેગેટિવ હેન્સ ઇનઇક્વાલિટી ઇઝ ચેન્જ રિવર્સ ચેન્જ થાય. એનો મીન્સ કે જેવી ઇક્વાલિટી જો ગ્રેટર ધેન હોય તો થઈ જાય લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો લેસ ધેન ઇક્વલ ટુ થઈ જાય કે પછી એ પ્રમાણે, બરોબર. અને રૂલ નંબર 3, inequality
in both side, in both side of inequality, you take inverse and inequality will be changed. ઓકે, જો તમે અસમતાની બંને બાજુ વ્યસ્ત લો એકબીજાના, બરોબર, તો પણ અસમતા બદલાઈ જાય, બરોબર. હવે રૂલ ફરીથી જોઈ લઈએ. પહેલું તો કે તમે અસમતાની બંને બાજુ સરખી સંખ્યા વડે એડ પણ કરી શકો, બાદ બી કરી શકો, સરવાળો બી કરી શકો, બાદબાકી કરો તો બી કોઈ અસમતામાં ફરક પડે નહીં. બીજું કે જો તમે બંને સાઈડ સરખી સંખ્યા વડે ગુણો, સરખી સંખ્યા વડે ભાગો, જો એ સંખ્યા જેના વડે તમે ભાગ્યું કે ગુણ્યું એ ધન હોય તો કોઈ ફરક ના પડે, પણ જો એ સંખ્યા ઋણ હોય તો અસમતા બદલાઈ જાય, રિવર્સ ચેન્જ થાય. રિવર્સ મીન્સ કે જે હોય એનાથી ઊંધી ચેન્જ થાય. એન્ડ લાસ્ટ રૂલ તો કે તમે બંને સાઈડ ઇન્વર્સ લો, વ્યસ્ત લો, એ ટાઈમે પણ અસમતા રિવર્સ ચેન્જ થઈ જાય, એ બદલાય, રિવર્સ ચેન્જ થઈ જાય અસમતા. ઓકે, લખી નાખ્યું. ઓકે, તો આટલું તો આપણે ડિસ્કસ કરી લીધું રૂલ્સ સુધીનું. હવે આપણે આ જે ઇનઇક્વાલિશન્સ છે, ઇનઇક્વેશન્સ, એના દાખલા ગણતા પહેલાં એક નાનકડો ટોપિક સમજવો પડશે. એ ટોપિક આવે છે તો બીજા ચેપ્ટરમાં, પણ આના મોટા ભાગના એક્ઝામ્પલ એ ટોપિક પર છે. ટોપિક બહુ નાનકડો છે, કંઈ ઘણી વાર નહીં લાગે સમજતા. ટોપિકનું નામ છે ઇન્ટરવલ્સ. ઓકે, ઇન્ટરવલ્સ. હવે ઇન્ટરવલ્સ તમને ખબર જ હશે, આપણે મૂવી જોવા જઈએ તો એમાં અડધી મૂવી પતે પછી જે ઇન્ટરવલ પડે, આ ઇન્ટરવલ બસ એ પ્રકારનો છે. ઇન્ટરવલ ટોટલ અલગ અલગ પ્રકારના આવે, આપણે જોઈએ. પહેલો ઓપન ઇન્ટરવલ, ઓપન ઇન્ટરવલ. ઓકે, એના પછી આવે ક્લોઝ ઇન્ટરવલ. ઓકે, એના પછી આવે ઓપન ક્લોઝ ઇન્ટરવલ. ઓકે, એના પછી આવે ક્લોઝ ઓપન ઇન્ટરવલ. ઓકે, સમજી ગયા? આટલા 4 પ્રકારના ઇન્ટરવલો આવે. ઓકે, હવે આપણે ધીરે ધીરે એક એક ઇન્ટરવલને સમજતા જઈએ. પહેલાં સમજીએ ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલને લખાય આ રીતે, કોઈ બી એ લઈએ, કોઈ બી બી લઈએ. આ જે નાનો કાઉન્સ આપણે કરીએ, બ્રેકેટ, સ્મોલ બ્રેકેટ આપણે જે કરીએ, આને ઓપન ઇન્ટરવલ કહેવાય, બરોબર. હવે આનો જે ઇન્ટરવલ લખ્યો આપણે ઓપન ઇન્ટરવલ, એનો મતલબ શું થાય? તો કોઈ પણ એક સંખ્યા રેખા છે, એના ઉપર કોઈ બી આ બે પોઈન્ટ છે, એક પોઈન્ટ નંબર એ એન્ડ પોઈન્ટ નંબર બી. ઓકે, આજે તમે લીધું ઓપન ઇન્ટરવલ, એ આ રીતે લખ્યો, એનો મતલબ આ કોઈ પણ બે પોઈન્ટ છે, કોઈ પણ પોઈન્ટ એ અને કોઈ પણ પોઈન્ટ બી. હવે ઓપન ઇન્ટરવલનો મતલબ એવો કે જે આપણે આ બે પોઈન્ટ લીધા છે એ વચ્ચેના તમામ સંખ્યાઓ, તમામે તમામ આવતી વચ્ચે નંબર્સ
એ આના અંદર આવી જાય, સિવાય આ એ અને બી, એ અને બી સિવાયના બધા જ આમાં આવી જાય, બરોબર. એ અને બી ન આવે. હવે ક્લોઝ ઇન્ટરવલ આપણે જોઈએ. ક્લોઝ ઇન્ટરવલને આ રીતે લખાવરાય. આપણે કોઈ પણ આમાં બી એ અને બી આવા બ્રેકેટથી લખાવરાય, આવા કાઉન્સથી લખાવરાય, બરોબર. આને કહેવાય ક્લોઝ ઇન્ટરવલ. હવે ક્લોઝ ઇન્ટરવલમાં બી એવું જ, કોઈ બી 2 પોઈન્ટ એ એન્ડ બી છે, પણ આમાં એ અને બી ઇન્વોલ્વ થાય, એ અને બી બી આવે, બરોબર. એ અને બી બી આવે અંદર, એવો આખો અંતરાલ. આને ગુજરાતીમાં અંતરાલ કહેવાય, અંતરાલ. ઓકે, અંતરાળ. આ અંતરાળ ઓપન અંતરાળ એટલે ઓપન ઇન્ટરવલ આ રીતનું. એમાં એ અને બી ના આવે, બાકી વચ્ચેના બધી સંખ્યાઓ આવે, બરોબર. ક્લોઝ ઇન્ટરવલ મીન્સ એ અને બી, એમાં એ અને બી બંને આવે. આ જે બધું જે વ્યાખ્યાયિત છે એ આર ઉપર વ્યાખ્યાયિત છે, વાસ્તવિક સંખ્યા ગણ ઉપર વ્યાખ્યાયિત છે, બરોબર. હવે વાત આવી ક્લોઝ ઓપન ઇન્ટરવલ. તો એને આ ઓપન ક્લોઝ ઇન્ટરવલ, તો એને આ રીતે લખવાય, એ બી આવી રીતે, બરોબર. આને વંચાય ઓપન એ બી ક્લોઝ ઇન્ટરવલ એટલે, બરોબર, ઓપન ક્લોઝ ઇન્ટરવલ. તો હવે આને આ રીતે લખાવરાય. આમાં બી આવે પણ એ ના આવે, બરોબર. બી આવે પણ એ ન આવે. હવે ક્લોઝ ઓપન ઇન્ટરવલ એને આ રીતે લખાય, બરોબર. આને કહેવાય એ ક્લોઝ બી ઓપન ઇન્ટરવલ. ઓકે. હવે આને બી આપણે લખીએ તો આમાં એ આવે પણ બી ન આવે, એના વચ્ચેના બધા, બરોબર. સમજી ગયા? આ 4 ઇન્ટરવલો, આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. ઇન્ટરવલ 4, ઓપન ઇન્ટરવલ, ક્લોઝ ઇન્ટરવલ, ઓપન ક્લોઝ ઇન્ટરવલ, ક્લોઝ ઓપન ઇન્ટરવલ. એનો મતલબ શું? ધારો કે આવું હોય ઓપન ઇન્ટરવલ એ બી, તો એ અને બી, એમાં એ અને બી ને આવે પણ એની વચ્ચેની બધી સંખ્યાઓ આવે. તો વાત કરીએ આપણે ક્લોઝ ઇન્ટરવલની, તો ક્લોઝ ઇન્ટરવલ એ બી, તો એમાં એ અને બી બી આવે ને એના વચ્ચેની બધી સંખ્યાઓ આવે. વાત કરીએ ઓપન ક્લોઝ ઇન્ટરવલની, તો એ ઓપન એ બી ક્લોઝ ઇન્ટરવલ, બરોબર. તો હવે એમાં એ ના આવે પણ બી આવે અને એની વચ્ચેની બધી સંખ્યાઓ આવે. આ રીતે ક્લોઝ ઓપન ઇન્ટરવલની, તો ક્લોઝ એ બી ઓપન ઇન્ટરવલ, બરોબર. તો એમાં એ આવે અને બી ના આવે પણ વચ્ચેની બધી સંખ્યાઓ આવે. ઓકે. આ ઇન્ટરવલ આટલો ટોપિક હતો જે તમારે અધર સમજવાનો હતો. ઓકે. હવે આપણે જે સમજ્યા એ ઇન્ટરવલ સુધી સમજ્યા. હવે ઇન્ટરવલ અને મોડ અને આ જે ઇનઇક્વાલિટી છે, ત્રણને યુઝ કરી અમુક આપણે રિઝલ્ટ ફાઇન્ડ કર્યા, રિઝલ્ટ, બરોબર. હવે આપણે સમ યુઝફુલ રિઝલ્ટ જોઈએ. સમ યુઝફુલ રિઝલ્ટ. ઓકે. સમ યુઝફુલ રિઝલ્ટ. તો એમાં પહેલું રિઝલ્ટ જોઈએ આપણે કે માન એક્સ છે એ કરતાં નાનો છે. તો જ્યારે આપણે આનું માન છોડીએ ત્યારે આ માઇનસ એ અને એની વચ્ચે આવે. એક્સ એ માઇનસ એ અને એની વચ્ચે આવે, એનો મિનિંગ આ એક્સ એ ઓપન ઇન્ટરવલ માઇનસ એ થી એમાં હશે, બરોબર. માન એક્સ એ કરતાં નાનો છે, બરોબર, લેસ ધેન એ. તો જ્યારે આપણે આને માન ખોલીએ ત્યારે માઇનસ એ અને એની વચ્ચે એક્સ આવે, મીન્સ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ એ થી એ. હવે આપણે વાત કરીએ બીજા નંબરની.
તો એ લેસ દેન ઇક્વલ ટુ માન એક્સ ઇઝ લેસ દેન ઇક્વલ ટુ એ હોય તો એ ટાઈમે એ માઇનસ એ અને એ બી હોય અને એમની વચ્ચે બી હોય એનો મીન્સ કે ક્લોઝ ઇન્ટરવલ સાથે આ બંને ઓપન ઇન્ટરવલ છે તો આમાં ક્લોઝ ઇન્ટરવલ માઇનસ એ થી એ આવશે. ઓકે, કમ્પ્લીટ સમજી ગયા તમે. હવે ત્રીજા નંબરનો બીજો એ માન એક્સ ગ્રેટર દેન એ. હવે અહીં થોડુંક સમજવા જેવું છે એ જોજો કે જ્યારે આપણે આનો ઇન્ટરવલ છોડીએ ને એ ટાઈમે એક્સ એ માઇનસ એ થી નાનો થાય, બરોબર, એન્ડ એક્સ એ થી મોટો થાય, બરોબર, સમજો છો ને? માઇનસ એ થી એક્સ નાનો થાય અને એક્સ એ થી મોટો થાય, આનો જ્યારે આપણે માનાંક છોડીએ, મોડ છોડીએ એ ટાઈમ. તો આનું આપણે લખવું હોય ને તો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ એ. કારણ કે માઇનસ એ થી કેટલો નાનો છે એ આપણને ખબર નથી એટલે આપણે કોઈ પણ ઇન્ફિનિટી લઈ લીધો. યોગ મીન્સ યુનિયન, બરોબર. યુનિયનમાં તો ખબર પડે, સેટની અંદર તમે ભણ્યા છો 9મા 10માની અંદર. યુનિયન એ ટુ ઇન્ફિનિટી, કારણ કે એ થી કેટલો મોટો છે એ બી આપણને ખબર નથી, બરોબર. ચોથો માન એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ, તો આના અંદર આવું થશે, બરોબર. તો આમાં જે એક્સ બિલોંગ્સ ટુ છે માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ એ યોગ. આમાં બધું ક્લોઝ આવશે કારણ કે આના અંદર એ માઇનસ એને ઇન્વોલ્વ કરશે ને એને બી ઇન્વોલ્વ કરશે એક્સ, બરોબર. હવે આપણે આને થોડુંક ક્રિટિકલ રૂપ આલીએ, બરોબર, થોડુંક ફેરવી અને એ પ્રકારનું થોડુંક બનાવવાનો ટ્રાય કરીએ. હવે આપણે સપોઝ કરીએ કોઈક આર, એની આર ઇઝ પોઝિટિવ છે, આર પોઝિટિવ, ઓકે, આર છે પોઝિટિવ છે. તો હવે આપણે જોઈએ, પહેલાં લઈએ એક્સ માઇનસ એ લેસ દેન આર, આવું છે તો શું થશે? તો કે એ માઇનસ આર એક્સ એ પ્લસ આરની વચ્ચે આવશે, બરોબર. એ તમે તમારી રીતે જોઈ શકશો પ્રૂવ કરીને, બરોબર. એક્સ માઇનસ એ આરથી નાનો છે તો એ માઇનસ આર એક્સ એ પ્લસ આરની વચ્ચે આવશે. તો આ જે એક્સ હશે એ માઇનસ આર અને એ પ્લસ આર હશે, બરોબર. હવે બીજું જોઈએ તો માન એક્સ માઇનસ એ લેસ દેન ઇક્વલ ટુ આર, એ માઇનસ આર લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ એ પ્લસ આર. તો એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ માઇનસ આર એ પ્લસ, બરોબર. હવે જોઈએ આપણે થર્ડ નંબરનું, ઓકે. તો કે એક્સ માઇનસ એ તો દેન આર, આની અંદર આવશે કે એ માઇનસ આરથી એક્સ નાનો હશે, બરોબર. એ માઇનસ આરથી એક્સ નાનો હશે એન્ડ એ પ્લસ આરથી એક્સ મોટો હશે, બરોબર. તો આનું આપણે લખવું હોય તો એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ ઇન્ફિનિટીથી એ માઇનસ આર યોગ ઇન્ફિનિટીથી એ પ્લસ આર, બરોબર. જોઈએ ચોથા નંબરનું, ભેગા ભેગા લખતા બી જાજો. ચોથા નંબરનું તો જોઈએ એક્સ માઇનસ એ, બરોબર, જે ગ્રેટર દેન ઇક્વલ ટુ આર છે તો એ માઇનસ આરથી એક્સ હશે જે નાનો અને એનો સરખો પણ હશે અને એ પ્લસ આરથી મોટો હશે. તો જે આ મોટો અને એના સરખો તો એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ આવશે
માઇનસ ઇન્ફિનિટીથી a માઇનસ આર યોગ a પ્લસ આરથી ઇન્ફિનિટી, અહીં પણ a પ્લસ આરથી ઇન્ફિનિટી. ઓકે, આ 4 રૂલ્સ છે, લખી લો. પછી આપણે આનાથી થોડો ડિફિકલ્ટ બનાવી અને રૂલ બનાવીએ. ઓકે, હવે આપણે જોયા. હવે આપણે બીજા એનાથી થોડાક વધારે અને થોડાક ડિફિકલ્ટ કરેલા બીજા યુઝફુલ રિઝલ્ટ જોઈએ. એમાં જોઈએ પેલું રિઝલ્ટ તો કે a લેસ ધેન x લેસ ધેન b. ઓકે, આવું છે. તો આને જ્યારે આપણે માન ખોલીશું એ સમયે આ જે x હશે એ માઇનસ b થી માઇનસ a યોગ a થી b માં હશે. બરોબર, માઇનસ b થી માઇનસ a અને a થી b માં હશે. બરોબર, એવું બીજું જોઈએ a માઇનસ માઇનસ b. આ જે છે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ a થી a યોગ a થી b. આ જે છે એ ક્લોઝ ઇન્ટરવલમાં હશે, ઉપરવાળો જે ઓપન ઇન્ટરવલમાં હશે. ઓકે, હવે જોઈએ ત્રીજું થોડુંક આનાથી બી આપણે ડિફિકલ્ટ કરવાનો ટ્રાય કરીએ. ઓકે, x માઇનસ c. બરાબર, અહીં એટલું યાદ રાખજો કે a એન્ડ b એ ગ્રેટર દેન 0 છે, એન્ડ c આ બધા રિયલ નંબર જ છે. ઓકે, રિયલ નંબર જ છે. હવે આ છે આવું, તો આનો જ્યારે તમે ખોલશો ને ત્યારે આવું થશે માઇનસ b પ્લસ c માઇનસ a પ્લસ c યોગ a પ્લસ c and b પ્લસ c. ઓકે, આવું થશે. હવે વાત કરીએ આપણે ચોથું આવું x માઇનસ c b. એમાં જે x બિલોંગ્સ ટુ હશે એ આ જે હશે એ ઓપન ઇન્ટરવલમાં હશે માઇનસ b પ્લસ c માઇનસ a પ્લસ c યોગ a પ્લસ c એન્ડ b પ્લસ c. ઓકે, સમજી ગયા. હવે આપણે વાત કરીએ પાંચમાની. તો પાંચમી વસ્તુ થોડીક સમજવા જેવી છે. તમે જે પણ ઓલા ઇક્વેશન લેતા ને એનો વર્ક કરતા, જેમાં b સ્ક્વેર માઇનસ 4ac એ લેસ ધેન 0 હોય એવું હોય કોઈ પણ. એન્ડ હવે વાત કરીએ, જો a ગ્રેટર ધેન 0 હોય ને તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c એ ગ્રેટર ધેન 0 જ થાય. અને એ બધા ઓલ r માટે. બરોબર, x બિલોંગ્સ ટુ r માટે. હવે એ લેસ ધેન 0 હોય ને તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c એ લેસ ધેન 0 જ થાય, ઓલ x બિલોંગ્સ ટુ r માટે. ઓકે, આ બી બહુ યુઝફુલ છે, લખી નાખો. હવે આપણે જોયું યુઝફુલ રિઝલ્ટ ઉતીના બી બધાએ જોયા. બરોબર, હવે આપણે વાત કરીએ કે જે છેદવાળા હોય છે. બરોબર, એ બંને કોઈ પણ છેદવાળા જે લિનિયર ઇક્વેશન હોય, ઉપરવાળા લિનિયર ઇક્વેશન નીચેવાળા લિનિયર ઇક્વેશન હોય. હવે આના અંદર આ જે ઇનઇક્વાલિટી હોય એ કેવી હોય અને એને કઈ રીતે સોલ્વ કરવાનું એ આપણે જોઈએ. તો આપણે શું જોઈએ, લખીએ ટોપિકનું નામ કે રેશિયોનલ ઇનઇક્વેશન્સ. હવે રેશિયોનલ ઇનઇક્વેશન્સ હોય એ છેદમાં હોય, ઉપર હોય છેદમાં હોય, તો એને આપણે એવું ધારી લઈએ કે y ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ ઉપરવાળો જે છે તો કોઈ પણ p ઓફ x છે. બરોબર, કોઈક સમીકરણ p ઓફ x છે, અને નીચેવાળો છે એ કોઈક સમીકરણ q ઓફ x છે. બરોબર, હવે એ ગ્રેટર ધેન ઈ 0 હોય. હવે આપણે જોયું કે આના અંદર ઇનઇક્વાલિટીઝ કેવી હોતી છે, તો આપણે જોઈએ તો p ઓફ x અપોન
ક્યુ ઓફ એક્સ કદાચ ગ્રેટર દેન 0 હોતું છે, યા પી ઓફ એક્સ અપોન ક્યુ ઓફ એક્સ લેસ દેન 0 હોતું છે, યા પી ઓફ એક્સ અપોન ક્યુ ઓફ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 0 છે, પી ઓફ એક્સ અપોન ક્યુ ઓફ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ આવું જે હોતું છે એ અલગ અલગ હોતા હશે. તો આવા ઇક્વેશન્સ હોય એમને સોલ્વ કઈ રીતે કરવા, એમને સોલ્વ કરવાનું મિનિંગ કે એક્સ જે છે એક શેમાંથી આવે, બરોબર. એક્સનો પ્રદેશ શું એવું હોય, પ્રદેશ વિસ્તાર સહપ્રદેશ એ બધું તમે સેટની અંદર ભણશો. પણ હાલ એવું સમજવાનું કે એક્સ શેમાંથી બિલોંગ કરે છે એવું એક્સ શોધવો એટલે કહેવાય કે એને સોલ્વ કરવું. હવે આપણે જોઈએ આને. તો આવું સોલ્વ કરવા માટે ફર્સ્ટ સ્ટેપ કરવાનું એવું કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ એક્સ ફાઇન્ડ કરી લેવાના. ફાઇન્ડ ધી એક્સ, બરોબર. ફાઇન્ડ ધી એક્સ એન્ડ ક્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ એમાં બી ફાઇન્ડ ધી એક્સ કરી નાખવાનું, બરોબર. આ બંનેમાં જે એક્સ મળ્યા, ઓકે, આ બંનેમાં જે એક્સ મળ્યા એની કેટલી વેલ્યુઓ મળે. ધારો કે n વેલ્યુઓ મળે છે, બરોબર. એક્સ વેલ્યુ ઓફ એક્સ બરોબર એ કેટલી મળે, વેલ્યુ ઓફ એક્સ એને આપણે n કહી દઈએ. તો n જેટલી મળે ને, બરોબર, વેલ્યુ ઓફ એક્સ n જેટલા એક્સ મળે એને આપણે n કીધું, બરોબર. હાઉ મેની n, હાઉ મેની એક્સ, બરોબર એવું લખીએ આપણે એટલે સમજાય. હાઉ મેની એક્સ તો કેટલા n મળે, બરોબર. તો n પ્લસ 1 ઇન્ટરવલ બને, ઇન્ટરવલ્સ, બરોબર. n પ્લસ 1 ઇન્ટરવલ બને. હવે એ ઇન્ટરવલને સ્ટેપ 3 માં જો. સ્ટેપ 3 માં શું કરવાનું, પુટ ધ વેલ્યુઝ ઓફ ઈચ ઇન્ટરવલ્સ, બરોબર. ઇન્ટરવલમાંથી વેલ્યુઝ લઈ, પુટિંગ વેલ્યુઝ ફ્રોમ ઇન્ટરવલ્સ, બરોબર. પુટિંગ વેલ્યુ ફ્રોમ ઇન્ટરવલ્સ અને પછી જુઓ કે, બરોબર, પછી જુઓ પુટિંગ વેલ્યુ ફ્રોમ ઇન્ટરવલ અને પછી જુઓ કે કઈ વેલ્યુથી અસમતા સંતોષાય છે, બરોબર. એન્ડ ડિસ્ક્રાઇબ which values prove our inequality, બરોબર. and describe which value prove inequality. This interval is region of x. એટલે મતલબ કે આ x નો એ પ્રદેશ હશે, x એમાંથી બિલોંગ કરતો હશે, બરોબર. આ જે રેશિયોનલ ઇનઇક્વેશન હતા એવું આવું કે વાય પી ઓફ એક્સ અપોન પી ઓફ એક્સ લેવાના, જે આવી રીતે એમને ક્ષમતા હોય. સ્ટેપ 1 શું કરવાનું, પી ઓફ એક્સ ઇક્વલ ટુ 0 લેવાના, પી ઓફ એક્સ ઇક્વલ ટુ 0 લઈ લેવાના અને એક્સ ફાઇન્ડ કરી લેવાના. એક્સ ફાઇન્ડ કર્યા પછી જોવાનું કે હાઉ મેની એક્સ મળે, કેટલા એક્સ મળે છે. n એક્સ મળે તો n પ્લસ 1 ઇન્ટરવલ્સ બનશે, બરોબર. એક્સ પ્લસ 1 ઇન્ટરવલ્સ બનશે, n પ્લસ 1, બરોબર. તો સ્ટેપ 3 માં એવું કરવાનું કે જે ઇન્ટરવલ બન્યા એ ઇન્ટરવલમાંથી વેલ્યુઓ પુટ કરવાની, એક્સની અલગ અલગ વેલ્યુ ઓફ એક્સ ફ્રોમ ઇન્ટરવલ્સ એન્ડ ડિસ્ક્રાઇબ કે વિચ વેલ્યુ પ્રૂવ અવર ઇનઇક્વાલિટીઝ. કઈ વેલ્યુ, કયા ઇન્ટરવલની કઈ વેલ્યુ આપણું પ્રૂવ કરે છે, ઇનઇક્વાલિટી પ્રૂવ કરે છે, કે જે આપણું સાચું સાબિત કરે છે એ એક્સનો પ્રદેશ કહેવાશે કે એક્સ એમાંથી બિલોંગ્સ કરતો હશે, બરોબર. કમ્પ્લીટ સમજી ગયા. હવે લખી લો. હવે આપણે જે આ બધા જ ટોપિકો જોયા એ 1 વેરિયેબલ વાળા હતા. હવે 2 વેરિયેબલ વાળા બી છે, જેવા કે એક્સ,
પ્લસ બીવાય ગ્રેટર દેન 0 આ બધા બી સોલ્વ કરી શકાય. બટ આ સોલ્વ કરવા માટે ગ્રાફ્સની એની જરૂરત પડે. હવે ગ્રાફ્સ અને એની જરૂરતને આપણે થોડુંક આગળ બીજા ચેપ્ટરમાં ભણીશું અને એમાં આને સમજીશું. ઓકે, હવે તમે બહુ કંટાળી બી ગયા છો કે આખો દિવસ થિયરી. કોઈ વાંધો નહીં, આના પછીનું નેક્સ્ટ જ લેક્ચર ટોટલી આ જે ટોપિકો ચાલે એના એક્ઝામ્પલ્સનો છે, જે બહુ સારા ગણેલા એક્ઝામ્પલો જ હશે. ઓકે, તો જો તમને થિયરી ગમી હોય, સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ આવીને આવી બીજી થિયરીઓ હોય, દાખલાઓ લઈને આવે છે, ગમે સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન આવશે જે નવો વિડીયો જોજો અને ભણજો.